કે કેટલાક એવા ખેલાડીઓ છે કે જેમને પોતાને સપને પણ ખ્યાલ નહોતો એવી ચોંકાવનારી રકમ એ ખેલાડીઓને મળી છે। નમસ્કાર દર્શક મિત્રો, આઈપીએલના ઓપ્શનમાં આ વખતે ઘણી બધી બાબતોના ઇતિહાસ સર્જાયા છે। એક તો પહેલીવાર વિદેશમાં ઓપ્શન થયું, બીજું કે એક મહિલાને ઓપ્શન કરવા માટેની જવાબદારી આપવામાં આવી, અને ત્રીજો આઈપીએલના ઇતિહાસમાં એ બન્યું કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીને 24.75 કરોડની સૌથી મોટી રકમ મળી। સૌથી મોટો ખેલાડી બન્યો મિચેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયાનો। આ બધી બાબતોની ચર્ચા તો થઈ ગઈ છે, પરંતુ આજે અમે તમારી સાથે એ વાત કરીશું કે કેટલાક એવા ખેલાડીઓ છે કે જેમને પોતાને સપને પણ ખ્યાલ નહોતો એવી ચોંકાવનારી રકમ એ ખેલાડીઓને મળી છે। તો બીજી તરફ એક ખેલાડી એવો છે કે જે એમ કહી શકાય કે કોડીના ભાવમાં આ ટીમને હીરો મળી ગયો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, બે ખેલાડી એવા છે કે તમે એમના નામ ભાગ્યે સાંભળ્યા હશે। એક ખેલાડી છે શુભમ દુબે, એને રાજસ્થાન રોયલે 5.80 કરોડ રૂપિયાની અંદર ખરીદ્યો છે। આ શુભમ દુબે જે છે એ નાગપુરનો ખેલાડી છે અને એના પિતા પાનની દુકાન ચલાવે છે, અને એક જમાનો એવો હતો કે એની પાસે ગ્લોવ્સ ખરીદવાના પણ પૈસા નહોતા, પરંતુ એનું ક્રિકેટ પ્રત્યેનું પેશન જબરજસ્ત હતું અને એણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની અંદર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, એટલે રાજસ્થાન રોયલ્સે શુભમ દુબે પર પસંદગી ઉતારી। શુભમને ખરીદવા માટે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે જબરજસ્ત ખેંચતાણ ચાલી હતી। બંને ટીમો ખેંચાખેંચ કરી રહી હતી, પરંતુ આખરે રાજસ્થાન રોયલ્સને શુભમ દુબેને મેળવવામાં સફળતા મળી હતી। શુભમ દુબેનો બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા હતો, પરંતુ 29 ગણી વધારે રકમ ખર્ચીને રાજસ્થાન રોયલે દુબેને ખરીદી લીધો છે। આ ખેલાડી 7 મેચની અંદર એણે 222 રન બનાવ્યા છે સ્થાનિક મેચમાં, અને એનો સ્ટ્રાઇક રેટ છે 187 રનનો, અને એને એક મેચની અંદર 10 ચોગ્ગા અને 18 સિક્સર ફટકાર્યા હતા। બીજો એક ખેલાડી છે જેનું નામ છે સમીર રિઝવી। સમીર રિઝવીને 8.40 કરોડ રૂપિયા જ્યારે મળ્યા ત્યારે લોકોની આંખ પોળી થઈ ગઈ હતી, કારણ કે આ નામ કોઈ દિવસ કોઈ સાંભળ્યું જ નહોતું। આ એક ખેલાડીને 8.40 કરોડ રૂપિયા, અને આ ખેલાડીની તો જાણે કિસ્મત જ બદલાઈ ગઈ હોય, કારણ કે એને પણ આર્થિક પ્રોબ્લેમ હતા અને આ રકમ એના પરિવાર માટે બહુ જ મોટી હતી। અને આ જે સમીર રિઝવી છે એ એના 4 ભાઈ બહેનોની અંદર સૌથી નાનો છે, અને એના પિતાને સમીર ક્રિકેટ રમે એ બાબત બિલકુલ પસંદ નહોતી, અને સમીરના મામા એને સપોર્ટ કરી રહ્યા હતા। તો સમીરના મામાના માટે એના પિતાએ દરવાજા બંધ કરી દીધા, એટલે સમીરના પિતા જે છે એમણે શાળા માટે ઘરના દરવાજા બંધ કરી દીધા હતા, કારણ કે સમીરને એ ક્રિકેટ માટે સતત સપોર્ટ કરી રહ્યા હતા। આ સમીર રિઝવી છે એને CSK ખરીદ્યો છે, અને એ અંડર 16ની અંદર એને બહુ સારું પ્રદર્શન કરેલું। એ ઉપરાંત અંડર 19માં એ યુપીનો કેપ્ટન બનેલો। સમીર રિઝવી મેરઠનો છે, અને દરેક ફોર્મેટનું એનો જે સ્ટ્રાઇક રેટ છે એ 100ની ઉપરનો છે। એણે મણિપુર સામેની મેચમાં 297 રન ફટકાર્યા હતા, એટલે એ ઘણા બધા લોકોની નજરમાં આવ્યો હતો। અને સમીરને સપોર્ટ કરવામાં એના મામા અત્યાર સુધી સાથે હતા, અને જ્યારે આવા સમાચાર મળ્યા કે એને 8.40 કરોડ રૂપિયામાં CSK ખરીદ્યો હતો ત્યારે મામાની ખુશીનો પાર નહોતો। આ બે ખેલાડીને તો ચમત્કાર થયો એમ લાગે કે એમના ધારવા કરતાં પણ એમને વધારે રકમ મળી, પરંતુ એની સામે રચિન રવિન્દ્ર, આ ખેલાડીને માત્ર 1.8 કરોડ રૂપિયા મળ્યા છે, અને CSK આ ખેલાડીને ખરીદ્યો છે।
રચિન રવિન્દ્રને આટલી ઓછી રકમ મળી એ બાબતે ક્રિકેટના ઘણા બધા જાણકારોએ ચર્ચા પણ કરી કે આ તો કોડીના ભાવની અંદર હીરો મળી ગયો, આ છોકરો બહુ ભવિષ્યનો આગળ જાય એવો ખેલાડી છે, તો એને માત્ર 1.8 કરોડ રૂપિયા જ મળ્યા. તમને રચિન રવિન્દ્રનું નામ તાજેતરમાં જ સાંભળવા મળ્યું હશે, કારણ કે જ્યારે આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023 ભારતમાં રમાય ત્યારે આ ન્યૂઝીલેન્ડના ખેલાડીએ જબરજસ્ત પરફોર્મન્સ કર્યું હતું. એણે 10 મેચની અંદર 578 રન બનાવ્યા હતા અને 5 વિકેટ લીધી હતી. આ ખેલાડી ઓલરાઉન્ડર છે, તેમ છતાં એને માત્ર 1.8 કરોડ રૂપિયા મળ્યા. આઈપીએલની અંદર કંઈ પણ શક્ય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.